ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્રની અંદર ભૂકંપના આંચકા અનુભવતા ભારે દહેશતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કચ્છના રાપર જિલ્લાની અંદર આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા। કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને આ રેક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ છે। એટલું જ નહીં, આ ભૂકંપની એપી સેન્ટર વાવડા ગામમાં જોવા મળ્યું છે। આ ભૂકંપનો આંચકો પોલીસ મથકમાં પણ અનુભવતા તમામ પોલીસ સ્ટાફ બહાર દોડી ગયો હતો અને લોકઅપમાં પૂરેલા 2 આરોપીઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે। અમદાવાદ શહેરની અંદર આ જન્મજયંતિ આજે વિવાદમાં રહી હતી। અમદાવાદ કોર્પોરેશનના મેયર અસિત વોરાએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરતા જ દલિત સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ પ્રેરિત દલિતોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા જતાં જ પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો। અમદાવાદ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમા હટાવવાની હિલચાલ કરતા જ તેનો દલિતોએ આજે વિરોધ નોંધાવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અપર સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં રાહત અનુભવાઈ રહી છે। જ્યારે વાતાવરણથી રાજકોટમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો। હવામાન ખાતાએ અપર સર્ક્યુલેશનને કારણભૂત જણાવ્યું હતું। વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે। વાતાવરણમાં ઠંડકને જોતા પારો પણ ગગડ્યો છે। આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। રાજકોટ શહેરના એક મકાનની અંદર આઈપીએલની ક્રિકેટ મેચ દરમિયાન સટ્ટો રમાડતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે। નવાની વાતો એ છે કે આ છાપો એ ડિવિઝન પૂરતો સ્ટાફ સાથે મારતા મકાનમાં કુલ 6 જણા હતા। 5 જણા ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક જ વ્યક્તિ ઝડપાયો હતો, જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે। પોલીસ ઘટકમાં પણ આની ચર્ચાએ આજે જોર પકડ્યું હતું। પોલીસે દરોડામાં મોબાઈલ, લેપટોપ તેમજ ટીવી પણ કબજે લીધું છે। મગફળી અને તેલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધારો જોવા મળી રહ્યો છે। આ વધારો થતાં જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। મગફળી અને તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। મગફળી અને તેલના ઊંચા જતા ભાવને વેપારીઓ ખેડૂતોની હિતને આગળ ધરી રહ્યા છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં 1000 રૂપિયા મળતા ભાવમાં પણ ખેડૂતો નિરાશા નાખી રહ્યા છે। હાલ મોટાભાગના વેપારીઓએ મગફળીનો જથ્થો છૂટો કર્યો છે, પરંતુ માંગ 10% જેટલી જ રહેતા ખેડૂતોના મગફળીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે।